બીઆરટીએસ બસમાં અસુવિધાની હવે પોલ ખુલી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ અસુવિધાનો ભોગ બન્યા। બીઆરટીએસ બસમાં દેવાંગ દાણીએ ઓચિંતી મુલાકાત લીધી હતી। અનેક બસોમાં એસી કાર્યરત ન હોવાનું દેવાંગ દાણીએ જણાવ્યું। બસના ડિસ્પ્લે પણ બંધ હતા। હીટ એક્શન પ્લાનની અમલવારીમાં કચાશ જોવા મળી। અનેક સ્થળે પાણીના જગ અને ઓઆરએસ પણ ન હતા। અંધજન મંડળથી નહેરુનગર સુધીની બસમાં ચેકિંગ કર્યું। અમદાવાદ બીઆરટીએસ જનમાર્ગની અંદર રોજના 1 લાખ કરતાં વધારે મુસાફરો મુસાફરી કરતા હોય છે। એ લોકોની સારી સગવડ જળવાય અને સમયસર પોતાના નોકરીના સ્થળે, ધંધાના સ્થળે, અત્યાર તો વિદ્યાર્થીઓ પોતાના એજ્યુકેશનના સ્થળે પહોંચે એ માટે આજે પણ મેં મારા દ્વારા પણ વિઝિટ કરાવી હતી। નાગરિક દ્વારા ફરિયાદ મળતા આજ રોજ મેં આપણે વાત કરીએ કે એની મુલાકાત લીધી। પરિણામે ગરમીની સિઝન હોય ત્યારે બીઆરટીએસ અમારી સંપૂર્ણ વાતાનુકૂલિત બસ છે। ઘણી જગ્યાએ એસી બંધ જોવાની ફરિયાદ મળી હતી, તો આ એસી ઝડપથી ચાલુ થાય અને પરિણામે ગરમીની અંદર નગરજનોને કોઈપણ જાતની તકલીફ ન પડે। તદુપરાંત ત્યાં આગળ આપણે વાત કરીએ કે અમારા વીએમડી લગાવેલા હતા। બીઆરટીએસ કેટલા સમયના અંતરે આવશે એ ડિસ્પ્લે પણ બંધ જોવા મળ્યા હતા, તો એ ડિસ્પ્લેને પણ ઝડપથી ચાલુ થઈ જાય અને ત્યાં આગળ ઠંડા પાણી મળી રહે। ત્યાં આગળ ઓઆરએસના પાઉચ હતા, પરંતુ પાણીના જગની વ્યવસ્થા કરવા માટેની પણ જરૂરી સૂચના આપવામાં આવી છે। પરિણામે ગરમીમાં નગરજનોને રાહત મળે, બીઆરટીએસની અંદર એ મુસાફરી સુખરૂપ કરી શકે, વાતાનુકૂલિત બસની અંદર સહેલાઈથી થઈ શકે એ માટેની જરૂરી ચર્ચા કરવામાં આવી છે અને એની સૂચના પણ આપવામાં આવી છે।